નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર પર। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મોડાસર ચોકડીથી કમવાટ સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં મુકાતા મગનપુરા બસ સ્ટેન્ડ પાસે ખેડૂતો સહિત ગ્રામજનોએ રોષ વ્યક્ત કરી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। માર્ગની ખરાબ સ્થિતિ અંગે અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા આજુબાજુના 20 જેટલા ગામોના વધુ પ્રમાણમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા। ચક્કાજામને કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને અંદાજે 3 કિલોમીટર જેટલો બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ઘટનાની જાણ થતાં આરએનબી વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વહેલી તકે માર્ગ પર મોટા કબજા પાથરવાની તથા સ્થિતિ સુધારવાની બાંહેધરી આપી હતી। મામલો ગરમાતા બોડેલી પોલીસ પણ સ્થળ પર પહોંચી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો। તંત્રની ખાતરી બાદ ગ્રામજનોએ ચક્કાજામ હટાવી દીધો હતો। ઉલ્લેખનીય છે કે શિહોદના ભારજ નદી પરનો પુલ 3 વર્ષ પહેલા 2 ભાગમાં વહેંચાઈ જતા વહીવટી તંત્ર દ્વારા મોડાસર ચોકડી તરફ ડાયવર્ઝન મુકાયું હતું, જેના કારણે આ માર્ગ પર વાહન વ્યવહાર વધી ગયો છે અને વારંવાર માર્ગ બિસ્માર થતો રહેતા લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। ગ્રામજનોના વિરોધ બાદ અંતે તંત્ર હરકતમાં આવ્યું છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, છોટાઉદેપુર। મોડાસર ચોકડીથી કવાટથી મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે। આ રસ્તાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે જેની કોઈ હાલત એની કોઈ સંજોગોમાં કોઈ ચાલે એવું છે નહીં। અને તંત્રને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ તો કે થઈ જશે, કામ થઈ જશે, કામ ચાલશે, આવીને માત્ર ઠીંગણો મારીને જાય છે। સાહેબ 2 દિવસ ઠીંગણા ચાલે છે અને ડામરનું ઠીંગણું નહીં, પાછું રપ્પું મારે પેલું માટી મેટલનું, એના પથ્થર ઉછળીને માથામાં વાગે છે લોકોને। કેટલાય જણને વાગ્યા, કેટલાય એક્સિડન્ટ થયા છે। તંત્ર કશું કામ કરવા માટે કોઈ તૈયાર નથી અમારી બોડેલીની અંદર। એટલે આપણા માધ્યમથી અમે એવું કહેવા માગીએ છીએ કે આ વિડીયો પહોંચાડો પેલા લોકોને, આગળવાળાને, કે આ રસ્તાનું કામ પ્રગતિમાં થાય। હમણાં કેટલા માણસો ભેગા થયા છે? હમણાં અમારું આ 400 થી 500 માણસનું ટોળું ભેગું થયું છે આજુબાજુનું ગામનું, બરાબર છે। હવે વાહનોની અંદર એક પંચર પડી જાય છે તો ટ્રાફિક થઈ જાય છે લાંબુ આખું। એટલે આ રસ્તાનું અત્યારે પણ હાલમાં પણ આ કામ ચાલે છે, માટી મેટલ જ કરે છે આ લોકો। દૂરની ડમરીઓ ઉડે જ છે, બાઇક લઈને આવે એની તો હાલત ખરાબ થઈ જાય છે। માટે અને તમે ગમે તેમ કરીને આગળ આ લોકોને પહોંચાડો અને તંત્રને જાણ કરો। આગામી રણનીતિ કોઈ તમારી? અમારી આગળની રણનીતિ એવું છે કે આ રસ્તો 2-4 દિવસની અંદર જો ડામરથી ઠીંગણા ના પુરાય તો ફરીથી રસ્તા રોકો આંદોલન કરીશું અને ઉગ્ર આંદોલન થશે। શું નામ આપનું? જયેન્દ્રસિંહ વાસદિયા।